આજે સરકારી પોલિટેકનિક ખેડા ખાતેથી વય નિવૃત્ત થયેલ શ્રી કેસી ભટ્ટ સાહેબ, સંસ્થાના આચાર્ય શ્રી એમ પટેલ સાહેબ, સૌ સંસ્થાના આખાના વડાશ્રીઓ, કેસી ભટ્ટ સાહેબના કુટુંબીજનો, કેસી ભટ્ટ સાહેબની સાથે જેમણે અત્યાર સુધી અલગ અલગ પોલિટેકનિકોમાં ફરજો બજાવી છે, જોડે એવા સર્વે સ્ટાફ મિત્રો, કલીગ્સ, એ સિવાય પણ એમની સાથે જે કોઈ એમના આમંત્રણથી આવ્યા છે સર્વે આમંત્રિત મહેમાનો અને આપણા સરકારી પોલિટેકનિકનો સૌ પરિવાર, આજે ફરીવાર આ મંચ ઉપર ભટ્ટ સાહેબના એક લાગણીભર્યા આમંત્રણથી આવવાનું જે મને એક તક મળી છે એ માટે ભટ્ટ સાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન કેવી રીતે થાય એમાં આ પ્રકારના સમારંભમાં કોની કોની ઉપસ્થિતિ છે એ બહુ અગત્યનું પહેલું છે. સ્વાભાવિક છે કે વિદાય સમારંભો તો થતા રહે છે. એક પ્રોટોકોલ પ્રમાણે નિવૃત્તિના છેલ્લા દિવસે સંસ્થાના તમામ સ્ટાફ ભેગા થાય, વચ્ચે કોઈ મિત્રે કીધું એ પ્રમાણે સારું સારું બોલે, આમ હતા તેમ હતા, સારું હતું. પણ અલગ અલગ જગ્યાએથી સર્વે વ્યક્તિઓ એક ભાવથી આવે કે એ વ્યક્તિનો પોતાનો નેચર કેવો હતો ને એ પ્રતિબિંબિત કરે છે. એટલે આમાં કેસી ભટ્ટ સાહેબ સાથે નો ડાઉટ મેં કામ બહુ નજીકથી નથી કર્યું, કદાચ અમે 2-2.5 વર્ષ અહીંયા જે સાહેબ જે આવ્યા એ દરમિયાન કર્યું છે, પણ એ સિવાય બહુ જ થોડા સમય માટે અમે પાલનપુર જોડ્યા, બરોબર ને સાહેબ, આપણે 2-3 મહિના માટે કર્યું છે. પણ એક જે મને કીધું ને વગોરા સાહેબે કે અહીંયા જે ખૂટ્યું એની મેં પૂર્તતા કરી, પણ હું નથી માનતો કે જે આ પ્રકારના વિદાય સમારંભમાં મેને પણ કીધું કે ભટ્ટ સાહેબને બોલતા કરો, પણ એવું નથી. ભટ્ટ સાહેબને કોઈ પણ વ્યક્તિ બહુ બોલે એના કરતાં પોતે કોઈ પણ સર્જન કરે ને, કોઈ પણ પ્રકારનું સર્જન હોય એ ઘણું અઘરું હોય છે. એટલે 4 લીટી લખવી એ 40 લીટી બોલવા કરતાં ઘણી અઘરી છે. એટલે એ અનુભવ લગભગ અમારા 26માંથી 22 થયા છે, બરોબર ને સાહેબ, એમ પટેલ સાહેબ, ત્યારે મેં અનુભવેલી છે કે સરસ મજાની એ કવિતાઓ લખી. અનફોર્ચ્યુનેટલી કોઈ કવિતા તો આપણે નથી લખી શક્યા, પણ સરસ મજાની શામલ સૌમિલની એક તાજેતરની રચના કે જે હમણાં જ મેં કોઈક આવા સમારંભમાં ગયો હતો, મોરારી બાપુના અધ્યક્ષ સ્થાને હતું, ત્યાં આપણું કવિકડીમાં હમણાં ગયા અઠવાડિયે ત્યાં મેં શામલ સૌમિલના મુખેથી સાંભળ્યું ત્યાં ગુણાકાર ભાગાકારવાળી. એટલે આજે આપણે આશા રાખીએ કે ભલે આજે સમારંભ વિદાય સમારંભ ભટ્ટ સાહેબનો છે, પણ એમના મોઢેથી કોઈ સરસ કૃતિ આપણે ચોક્કસપણે સાંભળ્યા. બીજું, જેમ ઈશાનભાઈ આખી એમની જે પ્રોફાઇલ કીધી એ પ્રમાણે એમની જે શૈક્ષણિક કારકિર્દી આટલી બધી ઉજ્જવળ છે, નો ડાઉટ એપ્લાઇડ મેથેમેટિક્સમાં જે હોય એની કારકિર્દી ઉજ્જવળ જ હોય, કારણ કે એ બાકીના બધા ડિસિપ્લિનના મિત્રોને કોઈ પણ પ્રકારનો મારે કહેવાનો એનો ઈરાદો બિલકુલ નથી, પણ સમોવતર મેં જોયા છે કેટલા બધા મારા મિત્રો છે બધીમાં, ડિગ્રી ડિપ્લોમા બધામાં. ડિગ્રીમાં તો હું વાત કરું ને તો લગભગ 2-3 સેક્રેટરી છે, 1-2 IAS ઓફિસર છે, એટલે સર્વોચ્ચ સ્થાને પહોંચેલા છે. ખબર નહીં કેમ, એક નાની ડિસિપ્લિન છે પણ એ પોતાનો ચોખ્ખો જુદો કરીને બેઠા છે અને બહુ સ્માર્ટલી બેઠા છે કે પ્રમોશન જલ્દી મળે, આમ છે તેમ છે, બધું થાય. એટલે એ સંજોગોમાં એમની વાત બિલકુલ સાચી છે ઈશાનભાઈની કે ભટ્ટ સાહેબે કર્યું એ કાળમાં લગભગ મેં પણ બી પૂરું કર્યું 84 થી 85 થી 90 દરમિયાન. 90માં પાસ આઉટ. ગેટની એક્ઝામ મેં પણ આપી હતી. કદાચ કેટલા માર્ક આવ્યા ખબર નથી, 8-10 માર્ક આવ્યા હશે, એટલે રિઝલ્ટનો તો સવાલ જ નથી. એટલે ગેટ ક્વોલિફાય થવું અને 1800 રૂપિયાના સ્ટાઇપેન્ડ મળવાની એ વસ્તુ તમે વિચારી શકો કે જ્યારે 1990માં હું લેક્ચરર તરીકે એનડીજીની કોલેજમાં જોઈન થયો ત્યારે 2200-4000નો પે સ્કેલ હતો. પે સ્કેલ વોઝ સ્ટાર્ટ ફ્રોમ ધ 2200 રૂપીસ. એ વખતે 1800 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળવું એટલે તમારે લગભગ લેક્ચરર જેટલી જ સેલરી મળવી. અને એ વખતે કદાચ ગેટના એડમિશનમાં હું માનું છું 7 થી 8 છોકરાઓ હતા, સાહેબ 8 જ છોકરાઓને એડમિશન મળતું.
એટલે ઇટ વોઝ ધી વન ઓફ ધ બેસ્ટ પ્રોગ્રામ કોમ્પ્યુટર એન્ડ સ્ટ્રક્ચર ડિઝાઇન કસાટ જેને કહેવાતું હતું, કે જેમાં વિવેક કાપડે સાહેબ પણ ભણ્યા છે, પાછળથી સેક્રેટરી ઇરિગેશન થયા, કદાચ આપણે એમને નામ સાંભળ્યું હશે. એટલે આ બધી મને ખબર નહોતી કે સાહેબને તો આટલા બધા કોમ્પ્યુટર સેવી છે, એટલે મેં તો અહીંયા કોમ્પ્યુટર આઈટીના કોઈ હેડ હતા નહીં, એટલે મેં ચલો સાહેબ કોમ્પ્યુટરના હેડ બોલું પણ કોમ્પ્યુટર વિચાર આપે જોવાનો અને એના મેડમ જોશે આઈટી. પણ ખરેખર એમને આટલું વિશાળે કીધું એ પ્રમાણે છોકરાઓ કોમ્પ્યુટરના આવતા પણ હતા, મુશ્કેલીઓ પણ રજૂ કરતા હતા, અને એમણે એમની રીતે. અને સૌથી અગત્યનું અહીંયા મોસ્ટ ઓફ ધ ફેકલ્ટીઝ જે આપણી ખેડાની બેઠેલી છે એમને ઇન્સ્પાયર એ જ બાબતથી થવા જેવું છે કે નો ડાઉટ આપણે આપણી ડિમાન્ડ સતત રજૂ કરતા રહીએ, એ જરૂરી છે કે આપણને આપણો સ્કિલ નથી મળતો, આપણને આપણા બીજા બધા જે કે એસ્ટાબ્લિશમેન્ટ રિલેટેડ જે કંઈક આપણી ડિમાન્ડ છે નથી થતી, બધી નથી સમજતો. પણ એની સાથે ટીચર તરીકે સતત કેવી રીતે આપણી જાતને અપડેટ રાખવી, કારણ કે એમને કીધું ને કે એમને કોઈ ટ્રેનિંગની જરૂર હતી જ નહીં, છતાંય જ્યારે એમનો સર્વિસ રૂપમાં નોંધ થવા માટે આવે ત્યારે હું શું છે ભટ્ટ સાહેબ દરેક વખતે તમારે અભિનંદન આપતા હું થાકી જાઉં, પણ એ એમનો કે મુકામ સર કરતા ક્યારેક કરે નથી. કારણ કે ઇન્ડિયા લેવલે તમે અલગ અલગ સબ્જેક્ટની અંદર પાછો કોઈ એક સબ્જેક્ટમાં માસ્ટર જો તો બરોબર છે, દર વખતે સબ્જેક્ટ બદલાઈ જાય બુકની અંદર. એટલે આટલું સરસ આ એકેડેમિક બેકગ્રાઉન્ડ સાથે જ્યારે સરકારી પોલિટેકનિક ખેડામાં એક ફેકલ્ટી આવી હોય અને એમને નો ડાઉટ થોડો સેટબેક એમના એક્સિડન્ટના કારણે આવ્યો, પણ તેમ છતાં પણ ક્યારેક હું નો ડાઉટ મારી રૂમમાંથી તો ભાગ્યે જ ક્યારેક બહાર નીકળ્યો છું, બધાને ખબર છે, પણ ક્યારેક એપ્લાઇડ ડિગ્રી એક બાજુ ગયો તો 2-3 છોકરાઓ પણ બેઠા હોય તો સાહેબ ચોક્કસ પણ ભણાવતો હોય. એવી જ વાત આમ ફોર્મ્યુલા સાહેબ કીધું એ વખતે પણ એવી થઈ જશે, આપણે જો કરવાનું હશે રેવન્યુ જનરેશન તો જોઈએ છે. એટલે આવી રીતે એ જે સતત પ્રવૃત્તિમાં રહ્યા છે એ જોતાં મને નથી લાગતું કે હવે એ નિવૃત્તિમાં એમણે કંઈક ઈશ્વર સ્મરણ કરવા માટે કે ફ્રી બેસે. એ ચોક્કસપણે એવું સરસ મજાનું કામ શોધી કાઢશે. અને હમણાં જ મેં અઠવાડિયા પહેલાં વાંચ્યું હતું કે કદાચ બીજા બધા ફિલ્ડની અંદર ભલે થોડુંક રિસેશન આવ્યું હશે, પણ જેટલી ડિમાન્ડ અત્યારે સિવિલ એન્જિનિયર્સની જે જોઈએ છે એના કરતાં કદાચ 1/4 પણ નથી, 8 લાખ જેટલા સિવિલ એન્જિનિયર્સ જરૂર છે. એટલે એમની એબિલિટી જોતા તો કદાચ એ જ્યાં મૂકશે પગ ત્યાં આવા અનુભવી માણસ નહીં પણ. એટલે પણ છતાં પણ એક અનુભવથી કહું કે સાહેબ થોડો સમય વિરામ લેજો. વિરામ ખરેખર મજાનો છે અને ફેમિલી સાથે ટાઈમ કાઢો. કદાચ સોશિયલ કનેક્ટ એટલા નહીં થયા હોય તો એ પણ આપ થઈ શકશો. અને સૌથી અગત્યનું છે કે જે એમના ફાધરની જે વારસાઈ અથવા જે લીગસી એમનામાં ઉતરી, બેનનું આટલું સરસ મજાનું ક્વોલિફિકેશન સાંભળ્યું અને આટલી સર્વોચ્ચ કારકિર્દી કદાચ જે મેડિસિન આપી તરીકે જે સપનું છે બંને છોકરાઓ જે મેડિકલમાં ભણે છે એ ઈશ્વર કૃપાથી બીજું વિશેષ કંઈ નથી. કારણ કે એમને આગળ 6 કે 8 કે 11 કે જે કંઈ પરીક્ષાઓ પાસ કરી હશે, એ પરીક્ષાઓ પાસ કર્યા પછી જો એમાં ગયા હોત તો એમણે એનું ઉત્થાન કદાચ એમનું પોતાનું કે પોતાના ફેમિલી પૂરતું મર્યાદિત કર્યું હતું. પણ આ 30 કે 35 વર્ષનું જે કન્ટ્રીબ્યુશન છે એ દરેક છોકરાનું નેક્સ્ટ 40 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ છે જે એમણે કર્યું છે. એટલે જેને કહી શકે કે 1500 છોકરાઓ માટેનું નેક્સ્ટ 40 યર્સનું ઇન્વેસ્ટમેન્ટ ભટ્ટ સાહેબે કર્યું છે. એટલે કેટલું મોટું એમનું શૈક્ષણિક ક્ષેત્રે પ્રદાન કહેવાય એ આપણે બિરદાવવું જ પડે. અને ડેફિનેટલી આપણે તાલીઓથી ચોક્કસપણે બિરદાવીએ અને ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.